ગુડ મોર્નિંગ વિદ્યાર્થી મિત્રો. આજે આપણે વિષય ગુજરાતીમાં પાઠ 10 અખબારી નોંધ. અખબારી નોંધ એટલે શું? અખબારી નોંધ એટલે સમાચાર પત્ર જે આપણા ઘરમાં છાપા આવે છે, સમાચાર પત્ર આવે છે, તેમાં આવતી જે નોંધ છે તેને અખબારી નોંધ કહેવાય છે. હવે તેના લેખક છે ડૉક્ટર ચંદ્રકાંત મહેતા. તેનો જન્મ ઈસવીસન 6/8/1939 થયો હતો. ડૉક્ટર ચંદ્રકાંત મહેતા અમદાવાદ જિલ્લાના ધોળકા પાસેના સરોડા ગામના વતની છે. હાલ અમદાવાદમાં રહે છે. ગુજરાતી હિન્દી ભાષાના સુપ્રસિદ્ધ સાહિત્યકાર છે. ગુજરાત યુનિવર્સિટીના ઉપકુલપતિ અને યુનિવર્સિટી જર્નાલિઝમ વિભાગના વડા રહી ચૂક્યા છે. ગુજરાતી હિન્દી અને પ્રાકૃત ભાષામાં તેમના 123 જેટલા પુસ્તકો પ્રગટ થયા છે. વર્ષોથી દૈનિક પત્રોમાં કટાર લેખન કરે છે. અખબારી યાદીને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી યાદી એટલે કે સમાચાર પત્રમાં જે આવતી યાદી છે તેને પ્રેસ નોટ, અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. લેખકે અહીં પ્રેસ નોટ વિશે સરળ ભાષામાં માહિતી આપી છે. સમાચારલક્ષી વધુ લેખમાં એ માટેના જરૂરી નમૂના પણ મૂકી આપ્યા છે. હવે આપણા ઘરે જે સમાચાર પત્ર આવે છે તેમાં કઈ કઈ નોંધ આવે છે, હવે એ જે નોંધ આવે છે એ નોંધ આપવા માટે શું શું કરવું જોઈએ એ બધું આ અખબારી નોંધ પાઠમાં બતાવ્યું છે અને સમજાવ્યું છે. અખબાર શબ્દ, પહેલાં તો અખબાર શબ્દ ક્યાંથી આવ્યો છે? તો અખબાર શબ્દ મૂળ અરબી ભાષાના ખબર શબ્દનું બહુવચન છે, જેનો અર્થ થાય છે સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ સમાચાર પત્ર, વર્તમાન પત્ર, છાપું. ગુજરાતી ભાષામાં વપરાતો સમાચાર શબ્દ. હવે ગુજરાતી ભાષામાં જે સમાચાર શબ્દ વપરાય છે તે ક્યાંની ઉપરથી ઉતરી આવ્યો છે? તો તે શબ્દ છે તે સંસ્કૃત શબ્દ સમ વત્તા આચર પરથી બનેલો છે, જેનો એક અર્થ માહિતી, વિવરણ, ખબર એવો પણ થાય છે. અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. આપણે ટીવીમાં જોઈએ છીએ કે શબ્દ કોઈ પણ વાપરીએ છીએ ત્યારે આપણે એમ કે ન્યૂઝની ચેનલ કરીએ, તો અંગ્રેજીમાં સમાચાર માટે ન્યૂઝ શબ્દ પ્રચલિત છે. માણસમાં પોતાના ગામ, શહેર, દેશ, દુનિયાના સારા માઠા સમાચારો જાણવાની ઉત્સુકતા હોય છે. સમાચાર પત્રો દ્વારા માણસની જિજ્ઞાસા સંતોષાય છે. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવામાં તેમજ ઉમળકો, આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખના અન્યને ભાગીદાર બનાવવાનું પણ ઈચ્છે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી સમાચારો અખબારો વિના મૂલ્યે છાપીને પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. પોતાના અખબારમાં તંત્રીઓ વિશેષ કોલમ કે જગા તેવા સમાચારની નોંધ માટે ફાળવે છે, જેને સમાચાર કે નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ કહેવામાં આવે છે. અખબારી નોંધની કોલમમાં સામાજિક, શૈક્ષણિક, ઉત્સવ ઉજવણીઓ, ધાર્મિક સાંસ્કૃતિક બાબતો, વ્યાખ્યાન, ઇનામ વિતરણ, શુભેચ્છાઓ ઇત્યાદિ વિષયક સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ કે અવસાન તેમજ તે નિમિત્તે બેસણા કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. તો હવે આપણે માણસ છે, માનવીના મન પોતાના ગામ છે, પોતાનું શહેર છે કે દેશ દુનિયાના સારા માઠા ગમે તેવા સમાચાર હોય છે તે જાણવાની ઉત્સુકતા કે રસ હોય છે કે આપણે જાણીએ કે દેશમાં શું થાય છે કે આજુબાજુના ગામડાઓમાં શું થાય છે. હવે સમાચાર પત્ર દ્વારા માણસની આ જિજ્ઞાસા સંતોષાય છે. અત્યારે આપણે જોઈએ છીએ કે કોરોનાનો સમય ચાલે છે, તો કોરોનાના કઈ અલગ અલગ દેશ છે કે અલગ અલગ ગામમાં કેટલા કેસ છે, શું પરિસ્થિતિ છે એ જાણવા માટે આપણે સમાચાર જોઈએ છીએ. આપણને તેની ઉત્સુકતા હોય છે કે જિજ્ઞાસા હોય છે કે આપણે એ વસ્તુ જાણીએ.
તો આવી કોઈ પણ બાબત જાણવા માટે આપણે સમાચાર જોઈએ છીએ. માણસ જેમ સમાચાર જાણવા ઉત્સુક હોય છે એમ પોતાના કે પોતાની સંસ્થાના સમાચાર અન્યને જણાવવા. હવે માણસ છે તે જેમ આવા અલગ અલગ સમાચાર જાણવા જેમ ઉત્સુક કે જાગૃત હોય છે કે ઈચ્છુક હોય છે, એવી જ રીતે પોતાની અને પોતાની સંસ્થાના સમાચાર, એટલે પોતે કઈ પ્રગતિ કરી છે કે પોતાની સંસ્થાએ કોઈ પ્રગતિ કરી છે કે કઈ નવીનતા મેળવી, તો એ જણાવવા પણ તેનેમાં આતુરતા જોવા મળે છે, ઉમળકો જોવા મળે છે. તો આવી આનંદ પ્રાપ્તિ, સિદ્ધિ કે સુખ દુઃખમાં અન્યને ભાગીદાર બનાવવા ઈચ્છે છે. તો આવા જે સમાચાર હોય તે પણ સમાચાર પત્રક વિના મૂલ્યે છાપે છે. આવા અંગત કે સંસ્થાલક્ષી, આવા કોઈ અંગત સમાચાર છે કે કોઈ સંસ્થાને લગતા સમાચાર છે, તો અખબાર સમાચાર પત્રક છે તે આ બધા સમાચારો વિના મૂલ્યે છાપી પોતાનો સમાજ ધર્મ અદા કરે છે. હવે પોતાના અખબારોમાં તંત્રીઓ વિશેષ કોલમ, હવે તંત્રીઓ વિશે કે અખબારના જે તંત્રીઓ છે તેની માટેની વિશેષ જગ્યા કોલમ હોય છે કે તે તેવા સમાચાર માટેની નોંધ માટે ફાળવે છે, જેને આપણે સમાચાર કે નોંધ કહેવામાં આવે છે. આવી સંક્ષિપ્ત સમાચાર નોંધ અખબારો પ્રસિદ્ધ કરતા હોય છે. ઉપરાંત સરકારી, અર્ધ સરકારી છે કે તેમજ સંસ્થાઓ વિવિધ પ્રકારની માહિતીઓ વાચકોની જાણ માટે મોકલે છે. સંક્ષિપ્ત સમાચાર નોંધ અથવા અખબારી નોંધને અંગ્રેજીમાં પ્રેસ નોટ પણ કહેવામાં આવે છે. તો આપણા બધાના ઘરે સમાચાર પત્રક આવતું હોય છે. તો વિદ્યાર્થી મિત્રો, બધા તમે સમાચાર પત્રક જોજો, તેમાં તમને અલગ અલગ દેશની માહિતી, અલગ અલગ જિલ્લાઓની માહિતી, વિશેષ બધી ઘણી બધી કોલમો જોવા મળશે કે પ્રેસ નોટ જોવા મળશે. અખબારી નોંધની કોલમમાં સામાજિક નોંધ હોય છે, શૈક્ષણિક નોંધ હોય છે, શૈક્ષણિકનો આખો એક વિભાગ અલગ હોય છે, ધાર્મિક પ્રસંગ ઉજવણી કોઈ પણ જગ્યાએ હોય તો એની એક અલગ કોલમ હોય છે, વ્યાખ્યાન હોય, ઇનામ વિતરણના કાર્યક્રમ હોય કે શુભેચ્છા, અલગ અલગની કોલમ જોવા મળે છે. અને સંક્ષિપ્ત નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. મૃત્યુ તથા અવસાનની પણ નોંધ તેમાં તમને જોવા મળશે કે આટલી અવસાન નોંધ છે, આ તારીખે આ માણસનું બેસણું છે, કે શ્રદ્ધાંજલિની નોંધ પણ વિના મૂલ્યે અલગ શીર્ષક સાથે અખબારો છાપે છે. આવી અખબારી નોંધ પ્રગટ કરવા માટે તંત્રી જોગ, વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર નોંધ મોકલવી જરૂર છે. હવે આવી કોઈ પણ ઇનામ વિતરણની છે કે કોઈ શૈક્ષણિક સંસ્થાની નોંધ મોકલવી હોય તો તેની માટે તમારે એક નોંધ પ્રગટ કરાવવા માટે તંત્રી હોય ત્યાંના તેને એક વિનંતી પત્ર અને તેની સાથે સંક્ષિપ્ત સમાચાર કે તમારે તેમાં શું શું લખવું છે તેની નોંધ મોકલવી જરૂરી છે. હવે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાના વિનંતી પત્રમાં, સમાચાર પત્રકમાં જે નોંધ પ્રકાશિત કરવાની છે કે આ તારીખે આ શાળામાં ઇનામ વિતરણનો કાર્યક્રમ છે કે આ શાળામાં વાર્ષિકોત્સવ યોજાઈ ગયો, તો એવી કોઈ પણ નોંધ મોકલવી છે તો તેનો વિનંતી પત્ર છે તે નીચે દર્શાવેલી વિગતો હોવી જરૂરી છે. તો તેમાં આપણે કોઈ પણ નોંધ પ્રકાશિત કરવા માટે અખબારમાં નોંધ કરવા માટે મોકલવી છે તો તેના તંત્રીને કેવો વિનંતી પત્ર મોકલવો જોઈએ. 1. સમાચાર મોકલનાર વ્યક્તિ કે સંસ્થાનું નામ, સરનામું. જે વ્યક્તિને સમાચાર અખબારમાં આપવા છે, તે જે સમાચાર મોકલે છે તે વ્યક્તિ કે તે સંસ્થાનું નામ અને સરનામું. સમાચાર નોંધ પ્રકાશિત કરવાની તારીખે તમારે કઈ તારીખના સમાચાર પત્રકમાં તમારી નોંધ આપવી છે તે તારીખ. સમાચાર નોંધના વિભાગનો શક્ય હોય તો ઉલ્લેખ. સમાચાર જે નોંધ મોકલવી છે તેનો કયો વિભાગ છે, શૈક્ષણિક છે, ધાર્મિક છે, કઈ રીતનો છે તેનો શક્ય હોય તો ઉલ્લેખ કરવો. જે તે સમાચાર વિષયક પુરાવાના કાગળ, તમારે જે તે સમાચાર મોકલવા છે તેની માટેના પુરાવા અને કાગળ પણ રજૂ કરવા જરૂરી છે. મોકલનારની સહી સાથે મોકલેલ જે તે સમાચારની લેખિત વિગતો. અહીં આપણે સમાચાર નોંધ માટે તંત્રીને લખવા જોગ વિનંતી પત્ર તથા કેટલીક સમાચાર નોંધના નમૂના વિશે જાણકારી મેળવીએ. હવે તમને અહીંયા આપણે વિનંતી પત્રને નમૂનો આપ્યો છે કે તંત્રીને સમાચાર નોંધ પ્રકાશિત કરવાનો વિનંતી પત્ર. તો પહેલા તારીખ, પછી માનનીય તંત્રીશ્રી,
પછી અખબાર કે સમાચાર પત્રકનું નામ, સરનામું, આ સાથે મોકલેલ સમાચાર નોંધ, આપના લોકપ્રિય સમાચાર પત્રની સમાચાર નોંધ કોલમમાં તારીખ, જે તારીખ તમારે પ્રકાશિત કરવાની નાખવી હોય તે તારીખ રોજ પ્રકાશિત કરી આભારી કરશો જી. સન્માન સહિત આપનો વિશ્વાસુ અને પત્ર મોકલનારની સહી. હવે અખબાર નોંધના કેટલાક નમૂના કે સમાચાર પત્રક આવે છે તો એના થોડા અહીંયા નમૂના આપ્યા છે કે તેમાં કઈ કોલમો જોવા મળે છે અને કેવા કેવા સમાચાર પ્રકાશિત થાય છે જે તે તારીખે સ્થાનિક સમાચાર વિભાગમાં પ્રકાશિત કરવા માટે. પહેલાં તો સાહિત્યિક, તો ઇન્સ્ટિટ્યૂટ ઓફ જૈનોલોજી લંડન અમદાવાદને ઉપક્રમે હસ્તપ્રત વિદ્યાના કોર્સના ડૉક્ટર ધીરુભાઈ ઠાકરની અધ્યક્ષતામાં સમાપન સમારોહ નિમિત્તે શ્રી મૈત્રેયી દેશપાંડે અને ડૉક્ટર કુમારપાળ દેસાઈના હસ્તે પ્રમાણપત્ર વિતરણ. ગુજરાત વિશ્વકોશ ટ્રસ્ટ, ઉસ્માનપુરા, અમદાવાદ, બપોરે 12 થી 2. હવે આ સાહિત્યિક નિકોલ છે, નોંધ આપી છે કે આ તારીખે આ જગ્યાએ પ્રમાણપત્રનું વિતરણ છે. હવે ઇનામ વિતરણ, તો નાના ભમોદરા ગામ પરિવાર મંડળ 9મો ઇનામ વિતરણ તથા સ્નેહ મિલન સમારોહ, પટેલવાડી, ભીડભંજન હનુમાન પાસે, પાપુનગર, અમદાવાદ. તો સમય તો કે સાંજે 4:30 વાગે. આવી અખબારોમાં તમે અલગ અલગ નોંધ જોતા હશો. વ્યાખ્યાન, થિયોસોફિકલ સોસાયટી અમદાવાદના ઉપક્રમે અંબાલાલ ખત્રીનું જે કૃષ્ણમૂર્તિ પર વક્તવ્ય. વિષય, ધી ફર્સ્ટ એન્ડ ધી લાસ્ટ ફ્રીડમ. લલિતા કોમ્પ્લેક્સ, મીઠાખળી 6 રસ્તા, નવરંગપુરા, અમદાવાદ, સાંજે 6:30 વાગે. પછી છે ધાર્મિક સમાચાર નોંધ, કે કોઈ પણ જગ્યાએ ધાર્મિક કાર્યક્રમો રાખવામાં આવ્યા છે તો તેની પણ સમાચારમાં નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. સુંદરકાંડનો કોઈ જગ્યાએ પાઠ રાખવામાં આવ્યો છે તો તેની નોંધ. તો જય શ્રી રામ, સુંદરકાંડ પરિવાર. અશ્વિનકુમાર પાઠકની વ્યાસપીઠે 4, જૂનું ભગવતીનગર, મીઠા પાણી દરવાજા પાસે, સરસપુર, બપોરે 4:30 થી 6. હવે છે ભજનનો કાર્યક્રમ. કોઈ પણ જગ્યાએ જો ભજનનો કાર્યક્રમ રાખવામાં આવે છે તો તેની પણ અખબારમાં નોંધ પ્રકાશિત કરવામાં આવે છે. શ્રી પુનિત પ્રેરણા સત્સંગ મંડળ ભરતભાઈ શાહનો ભજન કાર્યક્રમ નટુ મામાનું ડહેલું, પોલીસ ચોકીની બાજુમાં, ઘી કાંટા, અમદાવાદ, બપોરે 3 થી 6. હવે અવસાન નોંધ, મૃત્યુ નોંધ કેમ બેસણું, કોઈનું મૃત્યુ થઈ ગયું છે અથવા તો મૃત્યુ થયા બાદ જે બેસણું રાખવામાં આવે છે તેની નોંધ પણ અલગથી પ્રકાશિત કરવામાં આવે છે. સ્વર્ગવાસી નીતિન કુમાર રમણલાલ પંડ્યાનું બેસણું સવારે 8:30 થી 10:30, 40 ગંગા મૈયા સોસાયટી, ખોખરા, મહેમદાબાદ. શશિકાંત અંબાલાલ રાવળનું બેસણું વારાહી માતાના મંદિર પાસે, ભંડેરી પોળ, કાલુપુર, સાંજે 4 થી 5. હવે સર્વધર્મ સભા, તો રાષ્ટ્રપિતા ગાંધીજીના નિર્વાણ દિન નિમિત્તે ઘ4 ગાંધીનગરમાં સાંજના 6 કલાકે ધર્મ સભાનું આયોજન કરવામાં આવેલ છે. હવે વિવિધ સમાચાર, અલગ અલગ જુદા જુદા સમાચાર, તો કે બપોરે 2 વાગે ગુજરાત સ્ત્રી કેળવણી મંડળ સંચાલિત વિવિધ મહિલા કલ્યાણ કેન્દ્ર દ્વારા ગ્રામ્ય વિસ્તાર ફિલ્ડ વર્ક મુમ્મતપુરા, બપોરે 12:30 કલાકે. મોંઘવારીના વિરોધમાં દેખાવ, ધરણા કલેક્ટર કચેરી, સુભાષ બ્રિજ, અમદાવાદ. વિશેષ, અખબારી નોંધ લખતી વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. અખબારી નોંધ જ્યારે લખાય છે તે વખતે અંગ્રેજીમાં જેને 5 W અને 1 H કહે છે તે યાદ રાખવું જરૂરી છે. W એટલે શું, વોટ, ક્યાં તો વેર, ક્યારે, વેન, શા માટે, વાય, કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, કેવી રીતે. આ 5 W એટલે કે
અખબારી નોંધ વખતે જે પ્રશ્નો પૂછવામાં આવે છે તે શું બન્યું, ક્યાં બન્યું, ક્યારે બન્યું અને શા માટે બન્યું, કોણે અથવા કોની સાથે બનાવ બન્યો, હું એટલે કે કોણ અને કેવી રીતે, હાઉ, છેલ્લું વાક્ય છે તે એચ, પહેલા 5 છે તે ડબલ્યુ આવે કે વોટ, વેર, વેન, વાય, હુ કે એટલે શું, ક્યાં, ક્યારે, શા માટે, કોણે અને છેલ્લું છે હાઉ એટલે કે કેવી રીતે બનાવ બન્યો કે કેવી રીતે. આ યાદ રાખવું જરૂરી છે. હવે અખબારી યાદી એટલે કે પ્રેસ નોટ, આપણે કોઈ પણ પ્રેસ નોટ આપવી છે તો તેની માટે સરકારી કે અર્ધ સરકારી તેમજ હવે આપણે કોઈ પણ ગવર્મેન્ટ જોબ અર્ધ સરકારી કે સરકારી કોઈ પણ જગ્યાની ભરતી હોય તો તેની માટેની પ્રેસ નોટ નાની કોલમમાં આપવામાં આવે છે. તો કે સરકારી કે અર્ધ સરકારી તેમજ વિવિધ સંસ્થાઓના અને અનેક પ્રકારની માહિતી વાચકોની જાણ માટે અખબાર કે સમાચાર પત્રના માધ્યમથી પ્રકાશિત કરવા માટે મોકલે છે. તેને અખબારી યાદી કહેવામાં આવે છે. અખબારી યાદી એટલે અંગ્રેજીમાં પ્રેસ નોટ. આવી યાદી કે નોંધો વધારા ઘટાડા સાથે રિપોર્ટર કે સંપાદક મથાળા આપીને પ્રકાશિત કરે છે. અહીં તેનો નમૂનો આપવામાં આવ્યો છે. અહીંયા જુઓ, તમને બાજુમાં તેનો નમૂનો આપવામાં આવ્યો છે કે આર્મીમાં નર્સિંગ આસિસ્ટન્ટની ભરતી તો કઈ જગ્યાએ છો કે અમદાવાદ. ગુરુવાર આર્મીમાં સોલ્જર ટેકનિકલ એટલે કે નર્સિંગ આસિસ્ટન્ટની જગ્યાઓ ભરવા માટે તારીખ 15મી જૂન 2012ના રોજ અમદાવાદ કેન્ટોનમેન્ટના હોસ્પિટલ તરફના દરવાજા નંબર 1 પાસેના સ્ટેડિયમ ખાતે ભરેલી રેલીનું આયોજન કરવામાં આવ્યું છે. 17.5 થી 23 વયની વય ધરાવતા ઉમેદવારો જેણે ધોરણ 12માં ફિઝિક્સ, કેમેસ્ટ્રી, ઇંગ્લિશ અને બાયોલોજીમાં 40% કે તેથી વધુ માર્ક્સ અને એક ગ્રેડ 50% કે તેથી વધુ માર્ક્સ મેળવ્યા હોય તેઓ તથા બીએસસી ગ્રેજ્યુએટ ભાગ લઈ શકશે. તેઓને ધોરણ 12ની ઉપરોક્ત ટકાવારીની બાબત લાગુ પડશે નહીં. શારીરિક અને શૈક્ષણિક લાયકાત ઉમેદવારોમાં આ રેલીમાં ભાગ લઈ શકશે. શરૂઆતનું પગાર ધોરણ અંદાજે ₹17,000 જેટલું હોવાનું ગ્રુપ કેપ્ટને એક યાદીમાં જણાવ્યું છે. તો અહીંયા આપણો આ પાઠ પૂરો થાય છે. હવે છે શબ્દ સમજૂતી. તો ઉત્સુક એટલે કે કશુંક જાણવા માટે કે કશુંક કામ કરવામાં ઉતાવળું. ઉમળકો એટલે કે ગમતી વ્યક્તિ કે ગમતા કામ માટે ચહેરા પર થતો હરખ. વહાલ હેતનો ઉભરો. અદા એટલે કે ફરજ બજાવવી. સંક્ષિપ્ત એટલે કે ટૂંકું. શ્રદ્ધાંજલિ એટલે કે શ્રદ્ધાપૂર્વક આપવામાં આવતી અંજલિ. અને શીર્ષક એટલે કે લખાણનું મથાળું. અહીંયા આ પાઠ આપણો પૂરો થાય છે. અહીંયા અભ્યાસમાં તમને જે MCQ 1, 2, 3 આપેલા છે અને એક વાક્યમાં જે ઉત્તર છે એ બધું તમારે ઘરકામમાં કરવાનું છે.